ગુજરાત એટીએસે મોટી સફળતા મેળવી આતંકી સંગઠન અલ કાયદાની વિચારધારાથી પ્રભાવિત થયેલા યુવકને ઝડપી લીધો છે। નમસ્કાર મિત્રો, હું વિપિન તિવારી BS91 ન્યૂઝ તરફથી સત્યની સંગાતે। એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયેલા એક યુવકને ઝડપી લીધો છે। ગુજરાત એટીએસની ટીમે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની હોવાનું અને હાલમાં નવસારીમાં વસવાટ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો અને ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી। આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે હથિયાર અને જીવતા કારતૂસ પણ મેળવી લીધા હતા। ત્યારે હાલ એટીએસે આ મામલે આતંકીની ધરપકડ કરી તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। એટીએસના જણાવ્યા અનુસાર ફૈઝાન શેખ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા કટ્ટરવાદી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો હતો અને તપાસ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે। ત્યારે પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો, જેને લઈને હાલ તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે પૂછપરછના અંતે મોટા ઘટસ્ફોટ થવાની સંભાવનાઓ જણાઈ રહી છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।